સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ધોરાજીના ભાદર 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે, જેમાં ડેમમાં 70% જેટલું પાણી ભરાઈ જતા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ત્યારે ડેમમાંથી પાણી છોડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા ગામોમાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ધોરાજી પંથકમાં સતત પડી રહેલા વરસાદને કારણે ભાદર 2 જળાશયમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ આ ડેમ અંદાજે 70% સુધી ભરાઈ ગયો છે, જેને કારણે વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. આ ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ગમે ત્યારે પાણી છોડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરાજી, ઉપલેટા અને કુતિયાણા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી જ એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ધોરાજીના ભોળા, ઉપલેટાના ડુમિયાણી અને કુતિયાણાના ભોગસર ગામના લોકોને જરૂર જણાય તો તાત્કાલિક સલામત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના આશરે 35થી વધુ ગામો માટે પણ વહીવટીતંત્ર દ્વારા ચેતવણી સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. ધોરાજીના ભોલ ગામડા અને સુપેડી તેમજ ઉપલેટા, કુતિયાણા, માણાવદર અને નવી બંદર સહિતના નીચાણવાળા વિસ્તારોના લોકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.